હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું ઇંગ્લિશ યુનિટ 2 અ શિપ કેન વોક, એટલે કે વહાણ ચાલી શકે છે. એમાં જોઈશું એક્ટિવિટી 1 એ વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. ચલો, તો હવે આપણે કાવ્ય સાંભળીશું અને સમજીશું. ફર્સ્ટ, આ બધી ક્રિયાઓ છે અને દરેક પ્રાણીનું જુદું જુદી રીતે ચાલે છે એ વિશે કહ્યું છે. જેમ કે હાથી એ વજન ઉચકી શકે છે, ઝડપથી ચાલી શકે છે પણ દોડી કે કૂદકા મારી શકતું નથી, વાંદરો કૂદી શકે છે. એવી રીતે આ કાવ્યની અંદર સમજાવ્યું છે કે કયું પ્રાણી શું કરી શકે છે અને શું કરી શકતું નથી. હવે જુઓ, ફર્સ્ટ, I am jumping, look at me, can you jump as I do? Yes I can. એટલે કે હું કૂદી શકું છું, મને જુઓ. શું તમે મારી જેમ કૂદી શકો છો? યસ આઈ કેન. હા, હું કૂદી શકું છું. I am dancing, look at me, can you dance as I do? હું નૃત્ય કરી શકું છું કે નાચી શકું છું. I am dancing, look at me, મને જુઓ. Can you dance as I do? હું નૃત્ય કરું છું કે ડાન્સ કરું છું એવી રીતે તમે કરી શકો છો. Yes I can. I am sleeping, look at me, can you sleep as I do? Yes I can. હા, હું સૂઈ શકું છું. Look at me, મને જુઓ. Can you sleep as I do? હું સૂઈ શકું છું એવી રીતે તમે સૂઈ શકો છો. Yes I can. હવે સેકન્ડ બી છે, વર્ક ઇન પેર. નીચે આપેલા ટેબલમાં જુઓ, નીચે એક ટેબલ આપેલું છે, એના એનિમલના નામ આપ્યા છે અને શું લખ્યું છે કે તે જે કાર્ય કરી શકે છે તે નથી કરી શકતા એના વિશે લખ્યું છે. તો આપણે એ સાંભળીશું અને સમજીશું. રેબિટ, રન, ક્લાઇમ્બ. હા, સસલું છે તે દોડી શકે છે પણ ક્યાંય ચડી શકતું નથી. એલિફન્ટ, લિફ્ટ અને જમ્પ. તો શું કરે છે? એલિફન્ટ લિફ્ટ એટલે કે વજન ઉચકી શકે છે પણ જમ્પ કરી શકતું નથી. થર્ડ છે રેટ, કટ, નો રોર. એટલે કે તે કટિંગ એટલે પોતાના તીક્ષ્ણ દાંત વડે તે કોઈપણ વસ્તુને કાપી શકે છે પણ તે ગર્જના કરી શકતું નથી. હવે છે ડોગ, સ્મેલ, ક્લાઇમ્બ. કૂતરો શું કરી શકે છે? સૂંઘી શકે છે પણ ક્યાંય ચડી શકતું નથી. હવે ફ્રોગ, હોપ, ડાન્સ. એટલે ફ્રોગ શું કરે છે? હોપ એટલે કે ઠેકડા મારી શકે છે પણ તે ડાન્સ કરી શકતું નથી. હવે છે બેટ એટલે કે ચામાચીડિયું. ફ્લાય શું કરે છે? ઉડી શકે છે પણ તે જમ્પ કરી શકતું નથી. હવે છે ક્રોકોડાઇલ, ક્રવલ એટલે કે તે સરકી શકે છે પણ તે ચ્યુ એટલે કે ચાવી શકતું નથી. હવે છે સ્નેક એટલે કે સાપ. એ હિસ એટલે કે ફૂફકારે છે પણ તે સાંભળી શકતું નથી. હવે નેક્સ્ટ છે એન્ટ. તે ચાલી શકે છે પણ સૂઈ શકતી નથી. એવી રીતે હવે આપણે જોઈએ એક્ઝામ્પલમાં પેર 1 છે રેબિટ. આઈ એમ રનિંગ, લુક એટ મી. હું શું કરી શકું છું? રેબિટ કહે છે આઈ એમ રનિંગ એટલે કે હું દોડી શકું છું. આઈ એમ રનિંગ, લુક એટ મી, મને જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ? એટલે આ કોની પેર બનાવી છે? એક રેબિટ અને એલિફન્ટની પેર બનાવી છે. એમાં રેબિટ કહે છે આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ? એટલે કે હું દોડી શકું છું. શું તું દોડી શકે છે જેવી રીતે હું દોડું છું? એટલે એલિફન્ટ એની જેમ નથી દોડી શકતું, તેથી એલિફન્ટ કહે છે નો આઈ કાન્ટ. ના, હું નથી દોડી શકતો તારી જેમ. એવી રીતે પેર 2માં બેટ અને એલિફન્ટની પેર બનાવી છે. તો બેટ કહે છે એટલે કે ચામાચીડિયું કહે છે આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? એટલે કે હું શું કરી શકું છું? ઉડી શકું છું પણ શું તું મારી જેમ ઉડી શકે છે? એટલે એલિફન્ટ કહે છે નો આઈ કાન્ટ, કેમ કે હાથી ઉડી શકતો નથી. આ રીતે આ જે ટેબલ છે એની અંદર જુદા જુદા પ્રાણીઓ આપેલા છે તેની પેર બનાવવાની છે અને એ શું કરી શકે છે, શું નથી કરી શકતા એ આ એક્ઝામ્પલની જેમ આપણે આગળ વધારવાનું છે.